પંચમહાલ જિલ્લામાં એક મહત્વપૂર્ણ રાજકીય અને વિકાસલક્ષી નિમણૂક સામે આવી છે, જેને લઈને સ્થાનિક સ્તરે ખુશીની લાગણી જોવા મળી રહી છે। વાવ કુલ્લી જિલ્લા પંચાયત સીટના સદસ્ય ભારતભાઈ દામાભાઈ બારિયાની જિલ્લા પંચાયત પંચમહાલની ખેતીવાડી ઉત્પાદન અને નાની સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂકને લઈને ગોગંબા તાલુકામાં ખાસ કરીને આનંદનો માહોલ જોવા મળ્યો હતો અને સમર્થકો દ્વારા અભિનંદનનો વરસાદ થયો હતો। ખેતીવાડી ઉત્પાદન અને નાની સિંચાઈ સમિતિનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિકાસને ગતિ આપવાનો, ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવાનો અને કૃષિ ઉત્પાદન વધારવાનો છે। સમિતિ દ્વારા નાની નહેરો, ચેકડેમ, તળાવો, ઊંડા ગરવા, બોરવેલ અને પાઇપલાઇન જેવી સિંચાઈ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે। સાથે સાથે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માર્ગદર્શન અને જરૂરી બિયારણ, ખાતર તથા દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે છે। આ ઉપરાંત સહકારી મંડળીઓના માધ્યમથી ખેડૂતોને આર્થિક સહાય અને કૃષિ ધિરાણની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે। નવી જવાબદારી સંભાળતા ભારતભાઈ બારિયાથી હવે જિલ્લામાં કૃષિ અને સિંચાઈ ક્ષેત્રે વધુ વિકાસની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે।